સુરતમાં ખાડી પૂરની સમસ્યાને લઈને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મોટી જાહેરાત કરી છે। ખાડી પૂરની પરિસ્થિતિને કાયમી રીતે અટકાવવા માટે 500 કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું હોવાનું તેમણે જણાવ્યું છે। આ બજેટનો ઉપયોગ ખાડીઓના રીડેવલપમેન્ટ તેમજ આસપાસના ગેરકાયદેસર દબાણ દૂર કરવાની કામગીરી માટે કરવામાં આવશે અને સાથે જ પૂરના કારણે જેમના ઘરોમાં પાણી ઘૂસ્યા હતા અને વેપારીઓને થયેલા નુકસાનના અંગે તંત્રને તાત્કાલિક સર્વે કરવાનો આદેશ આપવામાં આવ્યો છે। આ સર્વે રિપોર્ટ બાદ અસરગ્રસ્તોને કેટલું વળતર આપવું તે અંગે રાજ્ય સ્તરની બેઠકોમાં અંતિમ નિર્ણય લેવામાં આવશે। नीचे रखने देखा है वो नीचे रखने देखा है लोगों जो खाली आवाज आवो જોઈએ खाली आवाज आवो જોઈએ चलो બધા લોકો जी सर जी साहब દેખાય ને કે हां 7 તારીખે સુરત શહેર અને દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારથી સાંજ સુધી છેલ્લા અનેક વર્ષોના જો ડેટા જોઈએ તો સૌથી વધારે વરસાદ આજ તકનો 7 તારીખે સુરત શહેર અને દક્ષિણ ગુજરાતમાં વરસ્યો હતો અને ખાસ કરીને ઉપરવાસમાં બી વરસાદ હોવાના કારણે સુરત શહેરના અનેક વિસ્તારોએ ખૂબ જ મોટા પાયે પાણી ભરાવાના પ્રશ્ન ફેસ કરવા પડ્યા હતા। અનેક લોકોના ઘરોમાં પાણી, અનેક દુકાનોમાં બી પાણી ભરાયા। આ બધી જ વ્યવસ્થાઓને લઈને મહાનગરપાલિકા, સુરત પોલીસ, જિલ્લા પ્રશાસન, NDRF, SDRF આ તમામ ટીમો સાથે મળીને કામે લાગી અને સાથે સાથે સુરત શહેરના લોકો પોતે જ એકબીજાને મદદે લાગ્યા। સૌ સામાજિક સંસ્થાઓ મદદે લાગી અને ક્યાંક ને ક્યાંક અનેક લોકોએ અનેક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો। ખાસ કરીને આજે મુખ્યમંત્રીશ્રીએ આ રિવ્યૂ બેઠક લીધી હતી અને પ્રશાસનને જે નહેરના કારણે અને ખાડીના કારણે જે પાણી ભરાવાનું જે કારણ જે ભૂતકાળમાં બી સામે આવ્યું હતું પર કડક પગલાં ભરવામાં આવશે। સાથે સાથે કોઈ બી જગ્યા પર મહાનગરપાલિકા હોય કે બીજું પ્રશાસન હોય, કોઈ બી લેપ્સ થઈ હોય તો એની સંપૂર્ણપણે તપાસ થઈને એ લોકો પર પગલાં ભરવામાં આવે। કોઈ બી રોડ, બીજા કોઈ બી કામગીરી જેની અંદર નવા કામગીરી થઈ હોય અને જે તૂટ્યા હોય અને એ કામગીરીની અંદર જો કોઈ બી વીકનેસ હોય તો એની ઉપર બી પગલાં બી ભરવામાં આવે ને જરૂર લાગે તો ફોજદારી પગલાં બી ભરવામાં આવે તેની બી સૂચના સૌ અધિકારીઓને આપવામાં આવી છે। ભવિષ્યની અંદર આવા વરસાદના કારણે ખાસ કરીને ખાડીને લઈને સુરત શહેરમાં પૂર ના આવે તે માટે ફૂલ પ્રૂફ પ્લાન બનાવવામાં આવે તે માટે સૂચના આપવામાં આવી છે। 500 કરોડ રૂપિયાનું આજે એમને ખાસ કરીને ખાડી માટે 500 કરોડ રૂપિયા ખાડી આખી જેને રીડેવલપમેન્ટ કરવાની છે, ઊંડાણ કરવાનું છે, આસપાસમાં જો કોઈ ઇલીગલ એન્ક્રોચમેન્ટ હોય તો એને નિકાલવામાં આવે તે માટે બી સૂચના આપવામાં આવી છે। અને સાથે સાથે કાલે સાંજ સુધી તમામ વિભાગોએ ખાલી જિલ્લા પ્રશાસન એકલા જો કામગીરી કરશે તો કેશડોલ પહોંચાડતા 2-4-5 દિવસ લાગી શકે છે। તેથી આજે સૂચના આપવામાં આવી છે કે બધા જ વિભાગો સાથે મળીને કામગીરી કરે અને કાલ સાંજ સુધી કેશડોલ આપવામાં આવે। ઘર વકરી બી તમામ લોકોને પહોંચી જાય તે માટેની બી વ્યવસ્થા કરવામાં આવે। દુકાનોમાં, ઘરોમાં જે કોઈ નુકસાન થયું છે તેનું તાત્કાલિક સર્વે પૂર્ણ કરવામાં આવે। સર્વે પૂર્ણ કરતાની સાથે જ મુખ્યમંત્રી શ્રી રાજ્ય લેવલે એક બેઠક બોલાવીને જે નુકસાન થયું છે નુકસાનને કઈ રીતે રાજ્ય સરકાર મદદ કરી શકાય તે બાબતનું આવનારા સમયની અંદર ડિક્લેરેશન કરવામાં આવશે। આજે તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓને બી અને મહાનગરપાલિકાના સૌ અધિકારીઓને બી આજે સાંજ સુધી એક રાઉન્ડ સફાઈનું બધી જ જગ્યા પર પૂર્ણ થાય તે માટે બી સૂચના આપવામાં આવી છે અને સૌ સફાઈ કર્મચારીઓને બી હું આભાર માનું છું અને વંદન કરું છું જે પ્રકારે રાત દિવસ એક કરીને સફાઈની કામગીરી કરી રહ્યા છે। સૌ સુરતીઓને આભાર માનવો પડે કે જે કોઈ જગ્યા સુધી સરકારી તંત્ર પહોંચી શક્યું ત્યાં તો તમે સાથે મળીને કામ કર્યું જ છે પણ અચાનક આટલો વરસાદ આવવાના કારણે જ્યાં ના બી પહોંચી શક્યા ત્યાં તો આ વિષય ઉપર વધુ માહિતી માટે સુરતથી બ્યુરો ચીફ શૈલેષ ત્રિવેદીજી જોડાઈ ગયા છે। શૈલેષ ત્રિવેદીજી સાથે તમામ માહિતીઓ જાણીશું।
સુરતમાં બપોરે લગભગ 12:30 કલાકના સુમારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને સુરત નવસારીના સાંસદ તેમજ કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ સહિતના ઉચ્ચ ભાજપના અને પદાધિકારીઓ સાથે સાથે ભાજપના ધારાસભ્યો, ઉચ્ચ અધિકારીઓની એક સમીક્ષા બેઠક સુરતના મ્યુનિસિપલ કમિશનરની હાજરીમાં એક બેઠક યોજાઈ. એ બેઠકમાં સૌથી મહત્વપૂર્ણ નિર્ણય 2-3 લેવામાં આવ્યા છે, જેની વાત હું આપને કરીશ. કે સૌથી પહેલો મહત્વનો નિર્ણય છે કે દર વર્ષે ખાડીપુરની જે સમસ્યા ઊભી થાય છે તેના કાયમી ઉકેલ માટે પ્રથમ વખત રાજ્ય સરકારે હસ્તક્ષેપ કર્યો છે અને રાજ્ય સરકારે એટલે કે મુખ્યમંત્રીએ આજની બેઠક પૂરી થતા સુધીમાં 500 કરોડ રૂપિયા ખાડીપુરથી સુરતને બચાવવા માટે ફાળવ્યા છે, જેમાં સૌથી મહત્વનું છે ખાડીનું રીડેવલપમેન્ટ કરવું. એમાં સાથે સાથે ખાડીના કિનારે જે ગેરકાયદે બાંધકામ થઈ ગયા છે અને ખાડી સાંકડી થઈ ગઈ છે એને લઈને વોટર લોગિંગની સમસ્યા ઊભી થાય છે, એ દૂર ગેરકાયદે બાંધકામ દૂર કરવા, સાથે સાથે ખાડીનું ઊંડાણ વધારવું, આ તમામ મુદ્દાઓને લઈને 500 કરોડની ફાળવણી કરવામાં આવી છે. સાથે સાથે લોકોનો રોષ ઠંડો પાડવા માટે જે લોકોના ઘરમાં, દુકાનોમાં જે કંઈ પાણી ઘૂસી ગયા હતા એમાં કેશ ડોલરની ફાળવણી, ઘરવખરીની ફાળવણી કરવા માટેનો પણ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આજની આ બેઠકમાં સુરતને માટે લાભ થાય તેવા આ બે મહત્વના નિર્ણયો ભવિષ્યમાં લાભ થાય તેને માટે લેવામાં આવ્યા છે. પરંતુ સૌથી મહત્વનો મુદ્દો એ હતો કે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ ચૂંટાયેલા ભાજપના પદાધિકારીઓની એક પણ વાત સાંભળતા નથી. એનો આક્રોશ મુખ્યમંત્રી સમક્ષ ઠાલવવામાં આવ્યો હતો. ખુદ ધારાસભ્ય વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ મીડિયા સમક્ષ પણ આજે સવારે આક્રોશ ઠાલ્યો હતો. મુખ્યમંત્રીની બેઠક પછી તેમણે મુખ્યમંત્રી સમક્ષ પોતાની જે રજૂઆત જે હતી એ શું રજૂઆત હતી એનો આક્રોશ ઠાલ્યો હતો અને મીડિયા સમક્ષ પણ એ તમામ મુદ્દાઓની ચર્ચા કરી હતી. અને ખાસ કરીને લિંબાયતના ધારાસભ્ય સંગીતાબેન પાટીલે બહુ મહત્વનો મુદ્દો ઉપાડ્યો હતો કે ગયા વર્ષે ખાડીપુર આવ્યું ત્યારે એક વિશેષ કમિટીની રચના કરવામાં આવી હતી, પરંતુ આખા 1 વર્ષ દરમિયાન એ વિશેષ કમિટીએ શું કામગીરી કરી એની કોઈને ખબર નથી. તેની સાથે સાથે એક પણ બેઠક એ વિશેષ કમિટીની યોજાઈ નથી. આ બેદરકારીને લઈને તેમણે મુખ્યમંત્રી સમક્ષ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓના મામલે સખત નારાજગી પણ વ્યક્ત કરી હતી. આ તમામ મુદ્દાઓને લઈને થોડીવાર માટે રિવ્યુ કમિટીની બેઠકમાં એક સન્નાટો વ્યાપી ગયો હતો. સાથે સાથે લોકપ્રતિનિધિનો આક્રોશ જોઈને પણ મુખ્યમંત્રી પણ અચંબિત થઈ ગયા હતા અને ટૂંક સમયમાં જે ચૂંટાયેલા પદાધિકારીઓ છે એમની જે રજૂઆત છે એની અસર ચોક્કસપણે જોવા મળશે તેવું લાગી રહ્યું છે. જી ચોક્કસથી શૈલેષજી, આપનો ખૂબ ખૂબ આભાર.